પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ આપણે જણાવી દઈએ કે એક મોટા સમાચાર પણ છે। પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ સરકાર આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા એક પછી એક કદમ ઉઠાવી રહ્યું છે, જે અંતર્ગત અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, હાથ ધરવામાં આવી છે દરેક કાર્યવાહી। પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસે અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં 400 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા હતા અને જેમની અટકાયત પણ કરાઈ છે। અમદાવાદની જેમ સુરતમાં પણ ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરી હાથ ધરવામાં આવી છે। સુરત શહેર પોલીસે આવા 100થી વધુ બાંગ્લાદેશીઓને અટકાયત કરી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને જેમાં ગેરકાયદેસર વસતા લોકો બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। तो पाकिस्तानी गुजरात आए हैं। प्रधानमंत्री जी की बैठक के बाद जो भारत सरकार ने कठोर कदम जो उठाए हैं, ये सभी राज्यों की जिम्मेदारी है कि देश हित में ये बड़ा फैसला जो लिया गया है उसे हर एक राज्य में पालन करना होता है और यही जिम्मेदारी के भाग रूप में गुजरात सरकार जो समय सीमा भारत सरकार ने दी है वो इस समय सीमा के अंदर अंदर ये पूरा काम गुजरात में पूर्ण करेगा। गुजरात में कौन से जिले से ज्यादा पाकिस्तानी सामने आए हैं? देखिए, खास तौर पे ये सभी माहिती आपको ऑफिशियल प्रेस नोट